જો પાણીપુરી ને આ પાણી છે. પાણી આ વખતે કઈ બહુ સારું તો નથી બન્યું. આખી સોળીનું શાક બનાવી નાખ્યું છે. જો કેવું બન્યું કોમેન્ટ મારી દેજો ને આખી સોળીનું શાક કોને કોને ભાવે એ કોમેન્ટ કરી દેજો. મિત્રો જય માતાજી, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો જો અત્યારે તમને દેખાતું જશે વરસાદ અંધારો છે ને આમ તડકા જેવું છે ને આમ વરસાદ છે પણ આમ છાંટાઈ આવે છે થોડા થોડા. તો કાપો છો ઉમેશભાઈ? તો મિત્રો વરસાદ આમ છાંટા આવે છે ને આમ જો ઉપર કેવું છે, આમ બહુ વાદળાય નથી બહુ અંધારાય નથી. આમ ઓલી સાઈડ વરસાદ છે એટલે તળાજા ને ભાવનગરમાં વરસાદ હશે. હુન હુન થાય કા પછી આવ્યા બારા ને જો સુલતાને તે અત્યાર સુધી હોતી હી. આમ વરસાદ ઓલી સાઈડ જો ઓલી સાઈડ છે, અમારે આ સાઈડ જ નથી, બાકી ચારે બાજુ. કાલે વરસાદ હતો, આજે વરસાદ છે, અમારે જ નથી આવતો. અમારે આવી જાય હાથમાં ગરમી સાથે મટી જાય. તો દેખો ગાઈસ બારિશ. તો જો મિત્રો વરસાદ આવે એવું થઈ ગયું છે. મસ્ત વાતાવરણ, મોરલા બોલે છે. પડી નહીં જેમ ફડાંગ દેખાનું. એને હે ને દોરડું બાંધ દેવું ઉમેશભાઈ, દોરી બાંધે ને ધીમે મૂકી દો. તમે ઈવડું પતરું મૂકજો. મિત્રો અહીં પતરું નાખે છે ઉમેશભાઈ ની. પતરું નાખે છે અહીંયા ઉમેશભાઈ ની, કેમ કે વરસાદ અંધાર્યો ને. बारिश आने वाली है. એટલો પવન ઉડ્યો. તો મિત્રો વાતાવરણ થઈ ગયું, કેવું લાગે છે વાતાવરણ. આમ જો વરસાદ વરસે છે, દેખાય તમને? આજે આ તમને આ દેખાય છે ને એ વરસાદ વરસે છે, પડે છે. હાવ ચોખ્ખું દેખાય. જો તો અહીં વરસાદ વરસતો હોય ને એવું લાગે. જો દેખાતું દેશે તમને. આજે છે ને લીટા જો આમ 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 એને વરસાદ વરસતો કહેવાય. એ બધો વરસાદ વરસે છે એટલે એનો મતલબ આવવાનો તો છે જ. આ સાઈડ આનકર જ છે, આ સાઈડ હે જો કાળું કાળું, પણ એ તો સામો જ દેખાય વરહે હે એમ. કાંઈ વાંધો નહીં. કેવું સરસ લાગે. જો વરસાદ દૂરથી દેખાતો હોય ને તો આવો દેખાય, વરસતો હોય ને તો દૂર. બાકી વાતાવરણ જો આવું છે, બધા સરખું કરે છે. એક નંબર વાતાવરણ છે. સામે વરસાદ વરસે ને આમ હમણાં તમે જોયું ને કેવું મસ્ત લાગે છે. એક નંબર. કેમ કે બધું પડે છે આવી રીતના આમ લેર ખાચેલા હોય ને એવું વાદળામાં. સામે આમ આમાં આશિકને કહું સામે વરસાદ આવે છે. હા એ આવે હો. એમની આમ આવું. મિત્રો આ સાઈડ બહુ અંધારેલો છે તો ત્યાં તો ધોધમાર વરસતો જો એક નંબર. તો અહીંયા જે પવન ચક્કી છે ને, જો અહીંયા આ ખૂણામાં એ દેખાતી નથી. જો ત્યાં વરસાદ છે અત્યારે. જો ટાંકા લઈને જાય ટ્રેક્ટર યુ. વાહ. તો મિત્રો આપણે આવા વરસાદી વાતાવરણમાં મસ્ત બનાવવાની પાણીપુરી. તો હું પાણી બનાવવાની તૈયારી કરતી હતી ને તો બધા બહાર સારું કરતા હતી. લાઈ હું ધાબો પર જાઉં જોવા કેવું છે એમ. તો બહુ મસ્ત છે. આ જોડો વરસે છે ને જોઈને બહુ મજા આવે આમ દૂર દૂર. હમણાં આવશે અહીંયા તૂટી પડશે. આ આવશે ને તો તૂટી પડશે. તો પાણીપુરી આજ બનાવવાની છે મસ્ત. વરસાદ આવતો હશે ને ખાવું.
બાકી તો કાંઈ નહીં. જો અત્યારે બહુ મજા આવે. હવે તો ચોમાસામાં બસ આ જ કામ છે. વરસાદ આવે હોયો જાહે, આવશે હોયો જાહે, કેમ આવશે એ કોને ખબર આ વર્ષે તો એ કેટલો આવશે. બાકી તો મસ્ત વાતાવરણ છે અત્યારે. તો તમારે ત્યાં કેવું છે કહી દેજો કોમેન્ટ મારીને. ને વરસાદ ચોમાસું કોને ગમે એ કોમેન્ટ મારજો. હાલો ચોમાસું જેને જેને ગમતું ને એ કોમેન્ટ મારજો. હા અહીંયા જે મેં તમને હમણાં પવન ચક્કી દેખાડી ને એ નથી દેખાતી, અહીંની જ છે અહીંયા. એટલે કે અહીંયા બહુ આખો નથી કર્યો તો અહીંયા જ ભરી આજુબાજુમાં. મંગેરામાં આ સાઈડ બાજુ ઓરું આવ્યું એટલે મંગેરામાં એમ જ છે. હવે થોડુંક છે આમનું જો આવતું જ જાય છે, આવશે એટલે હમણાં તૂટી પડશે. બતાવું તમને વરસાદ આવે ને તો. બાકી પાણીપુરી તો આપણે બનાવવાની છે એ દેખાડી. તો આપણે એ પહેલાં એક વિડીયો બનાવ્યો ને પાણીપુરી, એમાં અમારા બાઈ પાણીપુરી ખાધી. તો આજ પાછું બનાવું છું. તો 1 મિનિટ આ ટ્રેક્ટર આવે ને અવાજ નહીં આવવા દઉં. ના આમ જાય છે. તો પાણીપુરી બનાવી મારા બાઈ ખાધી છે ને, તો એને આમ જિંદગીમાં કોઈ દી નહોતી ખાધી. કોઈ દી એટલે કોઈ દી પહેલી વાર ખાધી. મને એમ થાય કે હું પાણીપુરી ખવડાવું એને એમ, પણ એ કંઈ ખાઈને એમ કે મને એવું ન મજા આવે એમ. એ પાછું એમ દાંત નથી ને તો આને સવાઈની સોલાઈ જાય ને એમ. તો મને એમ થતું કે હું ખવડાવું પણ કહું નહીં ખાય એમ. પણ તોય ખાધી. તો આજ પાછા બનાવશું ને આજ પાછા ખવડાવશું. તો વરસાદ આવતો આવતો રહી ગયો છે, આવ્યો નહીં કઈ. જો વયું જ બધું કેતીનું ન આવે, આમ વયું જતું હોય એમ જેવું. જો તો મિત્રો ફાઇનલી આપણે જો આખી સોળીનું શાક બનાવી નાખ્યું છે. જો કેવું બન્યું કોમેન્ટ મારી દેજો. ને આખી સોળીનું શાક કોને કોને ભાવે એ કોમેન્ટ કરી દેજો. જો બનાવી નાખ્યું છે ને બની નાખી રોટલા. પછી પાણીપુરી બનાવવાની છે. મને તો બહુ મસ્ત લાગે છે. જો 1 નંબર. જો પાણીપુરી ને આ પાણી છે. પાણી આ વખતે કંઈ બહુ સારું તો નથી બન્યું, પણ હવે જેવું બન્યું એવું. તો જો ના તીખું કરવા માટે છે આને. ચાલો બધા વાળું કરવા. બાકી આમાં શાક છે, રોટલા, દહીં. ચાલો વાળું કરી લઈ. તો મિત્રો આપણે પાણીપુરી ખાઈ લીધી છે ને બહુ મસ્ત હતી. એટલે આમ મજા આવી ગઈ એમ. હજી થોડુંક તીખ લાગ્યું. પાણી છેલ્લે પીધું ને તે મજા આવી જાય. એવું પાણી હોય ને ખાટું મીઠું, પણ બહુ મસ્ત બની. બહુ મજા આવી ગઈ ખાવાની. ને બા જે ખાઈ છે, બાની ખવડાવી 2-3. એમાં આપણે જો ઠામડા પડ્યા, ઠામડા કરી નાખી. મિત્રો આપણે વાસણ કરી લીધા છે, પથારી કરી લીધી છે ને હવે થઈ ગયા છે નેવીરા. તો આજમાં વિડીયોમાં તો બસ એટલું જ હતું. ખાલી આજ વરસાદ આમ આગો વરસતો, પણ આ સાઈડ કંઈ આવ્યો નહીં. આવ્યો તો તમને દેખાડત, તો કાંઈ આવ્યો નહીં. વયું જ બધું ઉડી ગયું. અત્યારે વાદળા તો છે, કદાચ રાતનો આવી જાય તો પાણીપુરી બનાવી તમને દેખાડી કેવી બની. તમને જોઈ જ છે. બાને ખવડાવી, મેં ખાધીને બહુ મજા આવી ગઈ. ને હવે આપણે આ વિડીયોને પૂરો કરી દઈએ. ને હું આશા કરું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા, ટેક કેર.